समाचारों में आपનું સ્વાગત છે। હું છું યશ ભટ્ટ। આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું। દેશભરમાં જોયા લુકાસ જ્વેલરીના બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ રાજ્યભરમાં આઈટી વિભાગના દરોડા છે। વડોદરા અને રાજકોટમાં જોયા લુકાસ જ્વેલરી પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી વિભાગની ટીમ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે જોયા લુકાસ જ્વેલરીની એક નામાંકિત બ્રાન્ડ છે। રાજ્યભરના મહાનગરોમાં તેઓ શોરૂમ ધરાવે છે। મૂળ જોયા લુકાસના ચેઇન પર ચેન્નઈમાં દરોડા પડ્યા બાદ હવે દેશવ્યાપી આ દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર, દેશભરના જોયા લુકાસ જ્વેલરીના શોરૂમમાં ફિલહાલ આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્યભરમાં પણ આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરા અને રાજકોટમાં જોયા લુકાસ જ્વેલરી પર દરોડા પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે, જોયા લુકાસ જ્વેલર્સ એક મહત્વપૂર્ણ જાણીતી જ્વેલરી બ્રાન્ડ છે। તેઓ એક ચેઇન સ્ટોર ધરાવે છે કે જે દરેક અલગ અલગ શહેરોમાં તેમના બ્રાન્ડ હેઠળ આ પ્રમાણે શોરૂમ રાખવામાં આવતા હોય છે। સોનાના દાગીના સાથે જોડાયેલી આ કંપની પર આજે દેશભરમાં આઈટી વિભાગનો સર્વે ફિલહાલ ચાલી રહ્યો છે। અલગ અલગ શહેરોના દ્રશ્યો અમે આપને એક્સક્લુઝિવલી બતાવી રહ્યા છીએ ઝી 24 કલાક પર, કે જ્યાં અત્યારે ફિલહાલ આઈટી વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે। જોયા લુકાસ એક જ્વેલરીની નામાંકિત બ્રાન્ડ છે અને રાજ્યભરના મહાનગરોમાં તેઓ શોરૂમ ધરાવે છે। મૂળ જોયા લુકાસની ચેઇન ચેન્નઈમાં આવેલી છે કે જ્યાં દરોડા પડ્યા બાદ હવે સમગ્ર દેશભરમાં આ પ્રમાણે દરોડા પાડવામાં આવ્યા છે। તો આ વિશે જ વધુ વાતચીત કરવા વડોદરાથી આપણી સાથે સંવાદદાતા તુષાર, અમદાવાદથી સંવાદદાતા મિતેશ અને રાજકોટથી સંવાદદાતા સત્યમ આપણી સાથે છે। તુષાર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું, કયા પ્રકારની કાર્યવાહી ફિલહાલ જોયા લુકાસ શોરૂમમાં ચાલી રહી છે? ચોક્કસથી યશ, મહત્વની રહ્યું હતું કે વર્ષ 2018ની શરૂઆતમાં જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયાની અંદર આઈટી વિભાગ વડોદરાના ત્રાટક્યું છે। જે રીતે આપણે જણાવ્યું હતું, ચેન્નઈની અંદર દરોડા થયા બાદ વડોદરાની અંદર પણ એક આઉટલેટ આવેલું છે અને આઉટલેટની અંદર વહેલી સવારથી એટલે કે 5 વાગ્યાથી આઈટી વિભાગના અધિકારીઓએ વોચ ગોઠવી હતી અને 9:30ની આસપાસ જ્યારે આ જોયા લુકાસનો શોરૂમ આપ જોઈ શકો છો એ ખોલવામાં આવ્યો અને ખોલતાની સાથે જ આઈટી અધિકારીઓ અંદર પહોંચી ગયા હતા અને જે કર્મચારીઓ છે કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી। જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે જોયા લુકાસના વડોદરાના આ શોરૂમની અંદર કાળા નાણાંનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક કાળા નાણાંની જે માહિતી છે એ આઈટી વિભાગથી છુપાવવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું કરી દેવામાં આવી છે। જે પણ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સનું પણ વેરિફિકેશન ચાલી રહ્યું છે। કહી શકાય કે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આ સર્ચ ઓપરેશનની અંદર કેવા પ્રકારની વિગતો બહાર આવે છે, સાથે જ કહી શકીએ કે અનેક જે મુદ્દાઓ છે, કાળા નાણાંની જો વાત હોય કે પછી જે ઇન્કમ ટેક્સ ભરવાની જે વાત હોય, તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આઈટી વિભાગના દરોડા છે। માત્ર અમદાવાદના દ્રશ્યો નથી, ગુજરાતમાં અલગ અલગ જે બ્રાન્ચ આવી છે જોયા લુકાસની, ત્યાં પણ દરોડા પડ્યા છે। કહી શકાય કે વર્ષની શરૂઆત થતાની સાથે જ આઈટી સેલ હવે સક્રિય બન્યું છે અને આવા જે પણ કાળા નાણાંનો ઉપયોગ કરતા હોય, સાથે જે ઇન્કમ ટેક્સથી બચવાનો પ્રયાસ કરતા તેવા લોકોની સામે એક લાલબત્તી સમાન છે। જી યસ, બિલકુલ જોડાયેલા રહેજો। મિતેશ અમારી સાથે રાજકોટથી સંવાદદાતા સત્યમ પણ આપણી સાથે છે। સત્યમ, ખાસ જણાવો કયા પ્રકારના દ્રશ્યો રાજકોટની અંદર જોયા લુકાસ શોરૂમ બહાર જે રીતે દેશવ્યાપી આઈટી વિભાગનો સર્વે છે, રાજકોટમાં કયા પ્રકારના દ્રશ્યો? ચોક્કસથી દેશવ્યાપી દરોડા અત્યારે આઈટી વિભાગ દ્વારા પાડવામાં આવ્યો છે। ખાસ કરીને જોયા લુકાસ જ્વેલર્સ કે તમામ તેમની જે રાજ્યભરમાં તેમની જે બ્રાન્ચ આવેલી છે ત્યાં આઈટી વિભાગની ટીમ ત્રાટકી છે। આઈટી વિભાગની ટીમ આજે વહેલી સવારથી જ એટલે કે જ્યાં જિલ્લામાં એટલે કે અમદાવાદ કહીએ, બરોડા કહીએ કે પછી રાજકોટ કહીએ, તમામ જે શહેરો છે કે જ્યાં વહેલી સવારથી જ આઈટી વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને જ્યારે શોરૂમ ઓપન થવાનો જે ટાઈમ એટલે કે 10 વાગ્યાનો જ્યારે ટાઈમ હતો ત્યારથી જ જે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે અહીં આવી પહોંચ્યા હતા અને અત્યારે આપ જોઈ શકો છો રાજકોટના જે યાજ્ઞિક રોડ પરના જે દ્રશ્યો છે કે જ્યાં જોયા લુકાસની રાજકોટની જે મેઇન બ્રાન્ચ આવેલી છે, અહીં અત્યારે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે જોયા લુકાસ જે જ્વેલર છે ત્યાં અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ કાળા નાણાં બાબતે અથવા તો કઈ પ્રકારનો તેમનો વ્યવહાર રહેતો તે પ્રકારની તમામ ડિટેલ અત્યારે આઈટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। જી
બિલકુલ, એટલે આ ત્રણેય શહેરોની આપણે ખાસ વાત કરી છે. તુષાર, આપની પાસે ફરી એકવાર આવવા માંગુ, ખાસ વડોદરાની જ્યાં સુધી વાત કરીએ, જે રીતે આઈટી વિભાગનો સર્વે ખાસ ચાલી રહ્યો છે, પરંતુ સમગ્ર દેશભરમાં જે રીતે આ રેડ પાડવામાં આવી છે, સર્વે કરવામાં આવ્યો છે, તેમનું મૂળ જે સેન્ટર છે ચેન્નઈ ખાતે, ત્યાં સૌથી પહેલા રેડ પડી અને ત્યારબાદ સમગ્ર દેશભરમાં રેડ પાડવામાં આવી છે. એટલે કહી શકાય ઓવરઓલ કે કંઈક મોટી મેટર હશે ત્યારે જ સમગ્ર દેશભરના આયકર વિભાગે માત્ર એક જ કંપનીને ટાર્ગેટ કરી છે આજના દિવસે. જી ચોક્કસથી યશ, આપે બહુ મહત્વની વાત કરી કે એક જ કંપનીને ટાર્ગેટ કરવામાં આવી છે. હું આપણે જણાવી દઉં કે આપણે જે વિસ્તારમાં અત્યારે ઊભા છે, અલકાપુરીનો સૌથી મહત્વનો અને શહેર માટે અત્યંત પોષ ગણાતો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર જોયા લુકાસ જેવી જ બ્રાન્ડ ધરાવતી નામાંકિત અન્ય શોરૂમો પણ આવેલા છે. આ તમામ શોરૂમોની અંદર દિવાળીથી લઈને સમગ્ર વર્ષ દરમિયાન વારે ઘડીએ તહેવાર નિમિત્ત હોય કાં તો પછી કોઈ પણ સામાન્ય અવસર હોય ત્યારે લોકો સુવર્ણના આભૂષણો ખરીદવા માટે આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસથી કહી શકાય કે અલકાપુરી વિસ્તારની અંદર સોનાના જે શોરૂમો છે અને જે દુકાનો છે એની અંદર લોકો સોનું ખરીદવાનો આગ્રહ રાખે છે અને એવા જ વિસ્તારની અંદર જોયા લુકાસનો આટલો ભવ્ય શોરૂમ આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે આ શોરૂમ બનાવવામાં આવ્યો છે, આ શોરૂમનું જે બ્રાન્ડ એમ્બેસેડર છે એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને બ્રાન્ડ એમ્બેસેડર અહીંયા આવ્યા હતા, ફિલ્મ સ્ટાર હતા અને એને જોવા માટે પણ વડોદરાની શહેર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ હતી. અને ત્યારે આ જે આટલો મોટો બ્રાન્ડ શોરૂમ છે એ શોરૂમને જોવા માટે એની મુલાકાતે લગભગ દરરોજના હજારો કસ્ટમરો આવતા હોય છે. એટલે ઇન્કમટેક્સ વિભાગ પાસે આ અંગેની પણ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આખી ચેન સિસ્ટમ છે જોયા લુકાસની, એ ચેન સિસ્ટમની અંદર મોટા પાયે ગેરરીતિ બહાર આવી હશે. ઇન્કમટેક્સ વિભાગને જે ચૂકવવા પડતો ટેક્સ હશે, ચૂકવવામાં પણ ક્યાંક અખાડા કરવામાં આવ્યા હોય કંપનીના સંચાલકો દ્વારા, એવું પણ લાગી રહ્યું છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે એવું ચોક્કસથી કહી શકાય કે ઇન્કમટેક્સ વિભાગે માત્ર ને માત્ર એક જ કંપનીને ટાર્ગેટ કરીને રાજ્યભરમાં દરોડા પાડ્યા છે. જી યસ, બિલકુલ, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર વાતચીત કરવા બદલ. તો વડોદરા, અમદાવાદ, રાજકોટ, આ ત્રણ શહેરોના દ્રશ્યો મેં આપને બતાવ્યા કે જ્યાં જોયા લુકાસના શોરૂમમાં ફિલહાલ આઈટી વિભાગ એટલે કે આયકર વિભાગની સર્વેની કામગીરી ચાલી રહી છે. પરંતુ આપ જુઓ કે ત્રણેય શહેરોની જો વાત કરીએ તો ત્રણેય શહેરોમાં ખૂબ જ મહત્વના અને પોશ કમર્શિયલ વિસ્તાર ગણાતા વિસ્તારમાં જ આ શોરૂમ આવેલો છે અને સમગ્ર દેશભરમાં જ્યારે આઈટી વિભાગનો સર્વે ચાલી રહ્યો છે, બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ રાજકોટ અને એક તરફ વડોદરા કે જ્યાં આઈટી વિભાગની કામગીરી ચાલી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી24 કલાક પર આપ ફિલહાલ નિહાળી રહ્યા છો કે જ્યાં આઈટી વિભાગના સર્વે માટે ઓફિસર્સ પહોંચી ચૂક્યા છે, તેઓ પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. પરંતુ સમગ્ર દેશભરમાં જે રીતે આઈટી વિભાગનો સર્વે જોયા લુકાસ કંપની પર શરૂ કરવામાં આવ્યો છે, કંઈક મોટી મેટર જરૂરથી સામે આવશે. જે કોઈ પણ ગેરરીતિ અથવા તો આંકડો સામે આવશે તે ખૂબ જ મોટો હશે તેવી વાત અત્યારે પ્રાથમિક સ્વરૂપે અંદાજો લગાવી શકાય. કારણ કે જોયા લુકાસ એક ખૂબ મોટી કંપની છે. ચેન્નઈમાં તેમનું મહત્વનું કેન્દ્ર આવેલું છે. ચેન્નઈમાં જે રીતે આઈટી રેડ પડી ત્યારબાદ સમગ્ર દેશભરમાં આઈટીની રેડ તેમના જેટલા પણ સેન્ટર છે ત્યાં પાડવામાં આવી હોય તેને લઈને અત્યારે ફિલહાલ પ્રાથમિક સ્વરૂપે આ માહિતી સામે આવતી જોવા મળી રહી છે.